ગાઈસ તો હું આવી ગયો છું પાછો તમારી સાથે જયું વ્લોગર. ગુડ મોર્નિંગ. આ એક બાઈક હજી કાઢ્યું નથી, બોલો. ખાઈને આવતા રહીએ બાઈક કાઢવા આગળ. અરે કાઢા બાઈક તારે અહીંયા આવવાનું છે, કાંઈ જવાનું તો હું આ કિલો લાય. તો હાલો આપણે મળી તમને કોલેજ જઈ. તો ચાલો. ઓફિસે કર્યું આવું કામ, આપણે એપ્લિકેશન બનાવી આ છે એનો કોડ. હેલો ગાઈસ, આપણે ઓફિસેથી આવી ગયા છીએ અને હોસ્ટેલે પહોંચી ગયા છીએ. આ ટ્રાફિક જાજુ હતો એટલે આપણે વિડીયો બનાવવો નથી. તો ચાલો તમને મળું હમણાં. અત્યારે જાય છીએ એસ્ટોન જો કે મારા બીજા મોબાઈલની ડિસ્પ્લે ફૂટી ગઈ છે, પડ્યો હતો તે હજી ડેસ્ક ઉપરથી. તો આપણે તે નવી નખાવા જવાના છીએ. તો ચાલો તમને દેખાડું ત્યાં જઈને. તો ગાઈસ, આપણે આવી ગયા છીએ એસ્ટોન ચોકેથી પાછા મોબાઈલની ડિસ્પ્લે નખાવીને. હવે આપણે જાશું જમવા માટે. તો અને ચાહી પેલા રૂમે જતા આવી થોડું, પછી મળી. આપણે આજે વાળ કપાવી લીધા. જો કપાવા ગયા દેખાડ્યું નહીં, કારણ કે નક્કી નહોતું. જમવા ગયા હતા ને ત્યાંથી બારોબાર ભાગ્યા હતા એટલે આપણે વ્લોગ નથી બનાવ્યો. આપણે અત્યારે વાળ કપાવીને આવીને નહીં બાઈ લીધું એમ. જો બાબલો થઈ ગયો, આમ ચીકનો બાટી કરાવી. તો ચાલો તમને ગુડ નાઇટ. કાલ સવારે નવા વ્લોગમાં મળું. બાય. ચાલો મળું તમને પછી. ગુડ નાઇટ ગૌરી. ચાલો ગુડ મોર્નિંગ. આપણે આજે કોલેજે નહોતા ગયા કારણ કે થોડાક મોડા ઉઠ્યા હતા, મોડું થઈ ગયું હતું એટલે. અને અત્યારે આપણે શોપિંગ કરવા નીકળ્યા. ગુંદાવાડી આપણે પાણીપુરી ખાવા ઉપર રહ્યા છે બધા. પાણીનો ઢગલો કર્યો હોય. હા, આપણો કોમેડિયન માણસ ઓલો ભાઈબંધની વાત કરું. તો દોસ્તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ દઈ જઈશ અહીંયા દઈ જાય. ચાલો આપણે શોપિંગ કરી લીધી. જો આટલી બધી થેલી ભરી. કાકાના કપડા હે આમાં અડધા મારા, એ અડધા કાકાના. હવે હું કામ બાકી રહું. હા રહ્યો જો હજી નમૂના હારે નહીં મુંબઈ જાવ દોરી જવાનું તો કમારે મીરિયા. હાલો બેસી જાઓ. ઉભો તો રે થઈ રહ્યો લા, પણ જો પેટ્રોલ લેલા કમારે થઈ ગયું. હાલો ગાઈસ, આપણે આવી ગયા છીએ શોપિંગ કરીને હોસ્ટેલે. હવે આપણે જમવાનું તો હવે નહીં, ભૂખ લાગી નથી કારણ કે આપણે જ મોડા ઉઠ્યા હતા, થોડાક 9 વાગે ઉઠ્યા હતા એટલે. તો ચાલો તમને મળું સાંજે. બહાર જવાના એક વસ્તુ ભૂલી ગયા તો બીજી વાર લેવા જવાના બીજી જગ્યાએ. તો ચાલો મળું તો યાર. તો હાલો આપણે બહારથી આવી ગયા છીએ અને હવે જાય છીએ આપણી હોસ્ટેલે. તો આપણે નાસ્તો બાસ્તો કરીએ હતા. હવે આપણે જાય હોસ્ટેલે ઉપર રૂમે, પછી આવશું જમવા માટે. આજનો ને કાલનો બે ભેગો વ્લોગ છે શનિ રવિનો. નહીં, શનિ રવિ શું શુક્ર શનિનો, કારણ કે હજી ઓલો એડિટ કરવાનું બાકી. તો અત્યારે આ બે એડિટ કરી નાખશું. ચાલો તો ગાઈસ, આપણે જમીન આવતા રહ્યા છીએ અને અત્યારે જઈએ એક જીમ જોવા માટે, પાવ કટાવવા માટે. ચાલો ત્યાં જઈને મળું તમને. તો આપણે જીમના ભાવ કટાવીને આવતા રહ્યા છીએ અને
આપણે બહાર પણ બેસવા ગયા હતા ભાઈબંધની નવી દુકાને, તો ત્યાં વિડીયો કાંઈ બનાવ્યો નથી, કાંઈ ક્લિપ બનાવી નથી. તો આજનો બ્લોગ હું એન્ડ કરું છું અને કાલે તમને મળું બપોરે 12 વાગે, કારણ કે કાલે રવિવાર છે તો આપણે લેટ ઉઠશું. કોટાઈ છે બધાય. તમને મળું 10 વાગે વહેલો ઉઠી જઈશ તો 10 વાગે ઉઠશું, નકર 12 વાગે, કારણ કે આપણે જવાનું છે ભાઈબંધની દુકાને, નવી દુકાને. એ કાલ લગ્નમાં જવાનો છે તો આપણે કાલે અહીંયા જવાનું છે કાઉન્ટરે બેસવા માટે. કેવાક લાગે વાળ કહેજો તમને, કારણ કે કાલનો તો વ્લોગમાં નહીં એવું હોય, આજ વ્લોગ જ નથી નાખ્યો કંઈ, બે ભેગા નાખવાના એ તો તમને ખબર જ છે, અગાઉ મેં કહી દીધું છે તમને. તો કાલ કપાવ્યા હતા એટલે થોડાક હવે આમ લાગે ને ફોલ્ટ નથી ને તો કહેજો મને, ફોલ્ટ હોય તો રિપેર કરાવી આવશું. ના જ નથી, મફતમાં કરી દઈશ રિપેર તો. હવે તો આપણે સવારે મળી તમને. ગુડ નાઇટ. વાગી ગઈ છે 11:30 અને આપણે પછી હવે મંગળવારથી મંગળવારથી જીમ જોઈન કરી તો તમને મળીશ દરરોજ જીમમાં. ડેલી વર્કઆઉટ દેખાડીશ, શું વર્કઆઉટ કરી અને કેવી રીતે કરી આપણે. તો ચાલો તમને મળું નેક્સ્ટ વ્લોગમાં. ગુડ બાય, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ એન્ડ ટાટા બાય બાય. તો ચાલો મળું તમને નવો